અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. એટલું જ નહીં, દારૂના નશામાં ધૂત શખ્સે ધડાધડ ગોળીબાર કર્યો. ઘટના શહેરના સાઉથ બોપલ વિસ્તારની છે, જ્યાં સેલિબ્રેશન કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું. પોલીસના જણાવ્યા પ્રમાણે ઋતુરાજ નામનો આરોપી જમીન લે વેચનું કામ કરે છે. તેણે જ અહીં ઓફિસ ભાડે રાખી હતી. રાતના સમયે ઋતુરાજ, મહાવીરસિંહ જાડેજા સહિતના શખ્સોએ ઓફિસમાં જ દારૂની મહેફિલ જમાવી. ઘટના સ્થળેથી પોલીસને 24 બિયર બોટલ અને એક સ્કોચની બોટલ પણ મળી આવી. સાથે 7 ખાલી કારતૂસ અને એક જીવતો કારતૂસ સાથે લાગ્યું છે. કુલ 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા છે. પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે 2 લોકોએ 5મા માળેથી 4થા માળે કૂદી અને પડતું મૂક્યું. જોકે પોલીસે બંનેને દબોચી લઈ કુલ 8 સામે ગુનો દાખલ કર્યો છે. દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી 4 રાઉન્ડ ફાયર કર્યા છે. લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી કેસ મળ્યા છે. એક જીવતો કારતૂસ સ્ટાર્ટર પિસ્તલમાં હતો. આ ઉપરાંત એક મેગઝીન સાથેની રેગ્યુલર USA મેડ પિસ્તલ છે અને એની અંદર પણ એક જીવતો કારતૂસ મળી આવેલો છે. મહાવીરસિંહ જાડેજા કરીને જે છે ઈસમ, એણે આ ફાયરિંગ કર્યું હોવાનું તે જણાવે છે. આ પિસ્તલ અને સ્ટાર્ટર એણે ધમભા કરીને કોઈક વ્યક્તિ છે, ચિરાઈ ગામ કચ્છ ખાતેના, એમની પાસેથી લીધી છે એવું એ જણાવે છે. પરંતુ એને લાયસન્સ કે બીજા કોઈ પુરાવા રજૂ કરી શક્યો નથી, એટલે બિન લાયસન્સની જ બંદૂક હોવાનું હાલ જણાય છે. આ સાથે એ બિલ્ડિંગમાં બીજા 5 ઈસમો પણ હતા. આ બિલ્ડિંગ બેસિકલી નાનજીભાઈ ભરવાડ કરીને કોઈક વ્યક્તિના નામે છે અને ભાડે સૂરજ મણીલાલ ભરવાડ કરીને આમનો જે ફ્રેન્ડ છે એના નામ પર અત્યારે એ ભાડા કરાર છે. હાલ આ ઓફિસમાં ઋતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા કરીને વ્યક્તિ છે, એના નામ પર એનું આ બિલ્ડિંગ, આ ઓફિસમાં જમીન લે વેચનું કામ ચાલુ છે. એની સાથે મહાવીરસિંહ ભાવસિંહજી જાડેજા અને ફતુભા બળવંતસિંહ જાડેજા કરીને કચ્છના 2 ઈસમો એની હેલ્પમાં રહેતા હતા. એ જે 5મા માળની ઓફિસની ટેરેસ છે ત્યાં આ ઓપન એર ફાયરિંગ એણે સ્ટાર્ટર પિસ્તલમાંથી જે મહાવીરસિંહે કરેલું. પોલીસને આવવાથી એ લોકો 5મા માળની ટેરેસમાંથી 4થા માળની ટેરેસમાં કૂદવા ગયા અને એમાં ઋતુરાજને થોડું હાથમાં વાગ્યું છે, કેદારને પગમાં વાગ્યું છે, ઈજા થઈ છે. બાકી આ ફાયરિંગમાં કોઈને ઈજા થયેલાનું હાલ જાણવા મળેલું નથી. અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આવેલા એક પ્રાઇવેટ કોમ્પ્લેક્સની અંદર ગત મોડી રાતે દારૂ પીને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેને લઈને પોલીસ દ્વારા 6 આરોપીને પકડવામાં છે. ન્યૂઝ 18 પહોંચ્યું છે કોમ્પ્લેક્સની અંદર અને એ જે ઓફિસ છે, જે માનવામાં આવ્યું છે જમીન લે વેચની આ ઓફિસ હતી. હું દ્રશ્યો બતાવી રહ્યો છું એક્સક્લુઝિવ, અને ખાસ કરીને એ પણ બતાવ્યું કે કઈ રીતે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મારા કેમેરામેન પંકજને પણ કહીશ કે પંકજ, આપણે એ પણ દ્રશ્યો બતાવ્યું કે હજુ પણ જે નિશાન છે એ જોવા મળી રહ્યું છે કે અહીં જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. આ પહેલી આ ઘટના હું આપણે બતાવી રહ્યો છું મારા હાથથી આપને. તે છે કે મહાવીરસિંહ જાડેજા નામના કોઈ વ્યક્તિ છે, તેમની ઓફિસ હતી અને અનેક અલગ 7-6 લોકો અહીં દારૂ પીવાની મહેફિલ માંડી. આપણે જશું હવે ઓફિસની અંદર કે ઓફિસમાં શું દ્રશ્યો હતા. આપ જોઈ શકો છો કે આખી શાનદાર લક્ઝરિયસ આખી ઓફિસ હતી. જમીન લે વેચનો આ ધંધો કરી રહ્યા હતા અને પાર્ટી છે તે મનાવી રહ્યા હતા. 6 થી પણ વધુ લોકો છે આ પાર્ટીમાં જોડાયેલા હતા અને પાર્ટીની અંદરથી જ એ લોકોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ દરમિયાન જ કહી શકાય છે કે પોલીસથી બચાવવા માટે તેઓ કૂદી પણ ગયા હતા. હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. આખી જ આપણે ઓફિસ જોઈ શકાજો. હજુ પણ દારૂની જે બોટલો પડી છે, પંચનામું પોલીસે અહીં કરી દીધું છે. તમામ લોકો અહીં પાર્ટી મનાવી રહ્યા હતા. સૌથી પોશ વિસ્તાર ગણાતા એ વિસ્તારની અંદર દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે બિયર છે તેની બોટલો જોવા મળી રહી છે. દારૂની બોટલ હજુ પણ અહીં જોવા મળી રહી છે અને જે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું 2 પિસ્તલ દ્વારા એ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. જમીન લે વેચનો ધંધો કરી રહ્યા હતા તે વ્યક્તિની આ ઓફિસ હતી અને ત્યાં આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે. પોલીસે હાલ પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ ચોક્કસ એ માની શકાય, એક તરફ અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તાર 31 નજીક આવી રહી છે અને એ સમયે આ પ્રકારની ઘટના બને છે દારૂની. અને હું એ પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો, મારા કેમેરામેનને કહીશ કે આજે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી આખું આ ફાયરિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું. અહીંથી જ તે લોકોએ હવામાં એર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ કદાચ પોલીસથી બચવા માટે આ તમામ જે લોકો છે તે લોકો અહીંથી જમ્પ મારીને જે 4th ફ્લોર છે, 4થો માળ છે, ત્યાં જવાની કોશિશ કરી હતી. હાલ આ 5મા માળ પર ઊભા છીએ, અમે 5મા ફ્લોર પર છીએ. અહીંથી તે લોકો કોશિશ કરી હતી કૂદીને જવા માટેની. હાલ પોલીસે તમામ લોકો 6 લોકોની અટકાયત કરી છે, ધરપકડ કરી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે શું લાયસન્સ હતું રિવોલ્વરનું કે નથી, એ પણ તપાસ થશે. ત્યારબાદ એ પણ માહિતી મળશે કે શા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ માનવામાં આવી રહ્યું છે જે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે પ્રકારે માત્ર મોજ શોખ માટે
હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ એક બાતમી મળી, બાતમીના આધારે પોલીસ પહોંચી ત્યારે પણ એ અવાજ છે તે આવ્યો હતો. 7 રાઉન્ડ ફાયરિંગ થયું તે પ્રકારનું હાલ પ્રાથમિક તપાસમાં મળ્યું છે. એક જીવતો કારતૂસ અને 7 જે ફૂટી ગયેલા કારતૂસ અહીં હાલ પોલીસે જપ્ત કર્યા છે અને સાથે જ પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.